અમીરગઢ ચેકપોસ્ટ પર 31 ને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર 31 ને લઈને સુરક્ષામાં વધારો કરતા દરેક વાહનોને ઝીણવટભરી તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી બોડી વોર્ન કેમેરાની તપાસ કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે આવેલ રાજસ્થાનની સરહદ જે જોડતી બનાસકાંઠાની ચેકપોસ્ટમાં અતિ સંવેદનશીલ ગણતી પોલીસ ચેકપોસ્ટ પર આવનાર 31 નિમિત્તે કોઈ નશીલા પદાર્થો ગુજરાતમાં ન ઘુસાડવામાં આવે તે હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। ડીજીપી ગુજરાત નાઓના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે 24 કલાક વાહન ચેકિંગ કરી રહી છે અને રાજસ્થાનથી આવતી નાની ગાડીઓમાં આવતા શકમંદોની બ્રેથ એનાલાઇઝરથી અને બોડી વોર્ન કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ પર અવારનવાર વિદેશી દારૂ અને ડ્રગ્સ જેવા નશીલા માદક પદાર્થો પકડવામાં આવે છે। આવનારી 31માં હવે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ ન આપે તે માટે પોલીસ સતર્ક રહી કામગીરી કરી રહી છે। 2024નો 31 ડિસેમ્બર આવી રહી છે, જેથી અમારા આઈજીપી સાહેબ તથા એસપી સાહેબથી ખાસ પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરેલ છે। જે અનુસંધાને અમે અમીરગઢ ચેકપોસ્ટ ખાતે શિપ વાઇઝ સઘન વાહન ચેકિંગ કરી વધુમાં વધુ કેસ કરી કામગીરી કરવાનું આજથી શરૂઆત કરીએ છીએ।